તમે કે ગામથી આવો છો? मैं सूरत થી આવું પર રાજસ્થાન રે પપ્પા તો સુરતથી આવો છો? હા सूरत થી બરાબર. અને પપ્પાને શું તકલીફો હતી એ કયો? પપ્પાને અહીંયા જરા કેન્સરની ગાંઠ હતી હા. એટલે મેં અમદાવાદ ગયેલો સિવિલમાં રાજસ્થાન અજમેર જયપુર બધી જગ્યાએ ગયેલો પણ આ કહે ભાઈ અહીંયાનું ઓપરેશન કરવું પડે યા કીમોથેરાપી લેવું પડે બાકી બીજું કંઈ નહીં થાય. હા. એટલે પછી અમે આ તમારા વિડીયો જોયા એટલે પછી અમે અહીંયા આવ્યા. હમણાં 4 મહિના થઈ ગયા. એકદમ સારું જ છે. તમારા આશીર્વાદ દ્વારકાધીશ ભગવાનનો આશીર્વાદ છે એટલે સારા થઈ ગયા. પણ અમે છે આ દવા છે ને એટલે આ દવાને આમાં કલેજી રાખવું પડે એમ. સાહેબ કહે આવો નહીં ખાવાનો તો નહીં જ ખાવાનો એટલે જ કામ કરે બાકી બીજું કામ નહીં કરે એમ. કલેજી રાખે તો કામ કરે એમ. કેટલા મહિનાનો કોર્સ થયો છે આમ? હમણાં તો 4 મહિનાનો કોર્સ થઈ ગયો. 2 મહિનાનો કોર્સ લીધેલો. બરાબર. એટલે સરસ. સારું થઈ ગયા એકદમ. અને ખોરાક ને બધું વ્યવસ્થિત ચાલે છે ને? ખોરાક તો બધું એકદમ વ્યવસ્થિત ચાલે છે. બરાબર. સરસ. દર્દીનું આખું નામ જણાવો. પપ્પાનું નામ છે સંપતલાલ ભેરુલાલ સેન, બરાબર. પરાસોલી આસીન ભીલવાડા, બરાબર. અને રાજસ્થાન. સરસ. તમારો મોબાઈલ નંબર જણાવો. 9983845039. બરાબર. કે કોઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય તો આપણા વિડીયોના માધ્યમથી તમારી પાસેથી પણ અમારો અભિપ્રાય મેળવે. હા કાંઈ નહીં એમાં કંઈ તમે આપી દેવાનું. તો લોકોને એક આવી જટિલ તકલીફોમાં સાચી દિશા મળે. બરાબર છે. બેસો.